નમસ્કાર. GLSIC ફેકલ્ટી ઓફ કોમર્સ સહર્ષ રજૂ કરે છે એક મૌલિક એકાંકી નાટક ડાબો અને જમણો. લેખક પ્રિતેશ સોઢા, દિગ્દર્શક ચિરાગ મોદી, સેટ ડિઝાઇન કલ્પેશ વાઢેર, કોસ્ચ્યુમ ડિઝાઇન વિદિશા પુરોહિત, એક્ઝિક્યુશન લક્ષ્મી સુથાર, શિલ્વા પંચાલ, પ્રકાશ આયોજન તથા સંચાલન નિસર્ગ પુરોહિત, સંગીત સંકલન દૈવત મહેતા, સંગીત સંચાલન વિજય યુમન, નેપથ્ય લક્કી, બિરેન, રીતિકા, હેતલ, નીરજ, રવિન્દ્ર, મહેન્દ્ર. વિશેષ આભાર પ્રિન્સિપાલ શ્રી PC ઉપાધ્યાય, પ્રોફેસર અંકિત ભોજન, પ્રોફેસર હિરલ જાની, સ્ટુડિયો મ્યુઝિકા, ઓરોબોરોસ ધ આર્ટ હબ. કેમ છો? એકદમ મજામાં. તમે? એ જ તો નથી ખબર કે કેમ છું અને કોણ છું. અરે તમે તો બિલકુલ મારા જેવા લાગો છો. તમે પણ બિલકુલ મારા જેવા લાગો છો યાર. એટલે આપણે સેમ ટુ સેમ સેલ્ફી. OMG! ના 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 ના. સાવ એવું નથી. તમે સેજ આમ છો અને તમે સેજ આમ છો. એ પેલું બોર્ડ જોયું? ટિપ ટોપ શૂઝ પાનકોટ નાકા રિલીફ રોડ અમદાવાદ. ઓ તમને ક્યાં છે ખબર છે, પણ કોણ છે નથી ખબર. અને કમાલની વાત તો એ છે અહીંયા બધા આપણી જેમ બબ્બેની જોડીમાં છે. એટલે આપણે બધા જોડિયા ટ્વિન્સ. વાહ! એ હાય બતાડ્યું છે. આપણે એક મિનિટ. અમારા કબાટમાં 10 નંબર લખ્યું છે. તારા કપાળ ઉપર 7 નંબર લખેલું છે. ઓ અને અહીંયા 8 લખ્યું છે. અહીંયા પણ શું વાત કરે તું સાચે? હા અરે બધું સાચું છે. તું યાદ છે. ઉપરથી નવા ચપ્પલ લાવજે ગુલશનના. એ કયા નંબર ના લાવું? અચ્છા એટલે આપણે બધા ચપ્પલ છીએ. આ કયા નંબર ના લાવું? આઠ નંબર એટલે કે આપણે. ભાઈ 8 નંબરનો નંબર લાગી ગયો. અરે કોઈ વાંધો નહીં. એક દિવસ આપણો પણ નંબર લાગી જશે ભાઈ. કલાકાર ધ્રુવી, હિમાની, ઐશ્વી, શિવાંગી, આયુષ, અમન, હેત, રાશિ, જીત, શૈલ, જીલ, ભવ્યા, અલીશા, હિરલ, જીનલ, મુસ્કાન, સોહમ. તો પ્રસ્તુત છે નાટક ડાબો અને જમણો. ચપ્પલ. 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 બે આ તું શું ચપ્પલ ચપ્પલ કરે છે? બે આપણે સાવ ચપ્પલ છીએ. હા તો શું તો? એટલે આપણે એક એવી નિર્જીવ વસ્તુ છીએ જેને લોકો પગમાં પહેરીને ફરે. એ ડાબા પગમાં ડાબો અને જમણા પગમાં જમણો. મને બહુ મસ્ત વસ્તુ મળી ગઈ. આપણા બંનેના નામ તું હમણાં બોલ્યો ને, ડાબા પગમાં ડાબો અને જમણા પગમાં જમણો, એટલે કે તું ડાબો અને હું જમણો. ચલો કઈ નહીં તો નામ તો મળ્યા. હું ડાબો અને હું જમણો. તું ડાબો હું જમણો. તું ડાબો હું જમણો. તું ડાબો. સીધું બેસ. પણ ડાબા મારા મનમાં એક પ્રશ્ન છે. એમ હે આપણું ફ્યુચર શું? આપણે આમને આમ અહીંયા જ રહેશું? બે ના ના હોતું હશે કઈ. જોજે જમણા એક દિવસ એક લક્ઝુરિયસ કાર ટિપ ટોપ શૂઝ આગળ આવીને બ્રેક મારશે. ચી ચપાક એ ગાડીનો દરવાજો ખુલશે. ઠપાક અને એમાંથી એક મોટા 3-piece સૂટ પહેરેલા સ્ટેટ બહાર ઉતરશે. એ ટિપ ટોપ શૂઝનો દરવાજો ખોલશે. ધડાક અને અંદર એન્ટ્રી મારશે. ટકા ટકા બધાની તરફ નજર નાખશે. આ દેશ યસ જેવી એની નજર આપણી તરફ જશે ને એ તરત બોલી ઉઠશે આઈ વોન્ટ ધીસ. પછી શું? પછી આપણે ટીપ ટોપ શૂઝ થી સીધા મોટા બંગલામાં જશું. આપણે હરીશું ફરીશું અને જલસા કરીશું. અરે તો તારે જલસા કરીએ. શાંત. એમ જલસા ના થાય. એના માટે પહેલા વેચાવવું પડે. વેચાવવું પડે? તું વેચે છે ને? ચલ જાય ડફોર. તને અક્કલ છે? વેચાવ કેટલું અઘરું છે તને ખબર છે? સમજ. જે આપણને
જો કોક આવ્યું. બે હા, અરે આ તો કસ્ટમર જ છે. યસ, જોયું? હું કહેતો તો ને એક દિવસ એક મોટા શેઠ આવીને આપણને લઈ જશે. આજો આવી ગયા. યસ યસ. અરે તો વેચાઈ ગઈ. ચાલ ચાલ ચાલ. તને ખબર છે વેચાવ કેટલો અઘરું છે? એ આપણને સિલેક્ટ કરશે. આપણે એમને સિલેક્ટ ના કરવાના હોય. પણ ટ્રાય કરે ને યાર. ચાલ ચાલ. ના થાય. हमने लोन है तो ना मैं बहुत चुमा छी अंकल. ऑल सीजन एकदम टका अंकल प्लीज हमने लोन अंकल. अंकल एक बार अंकल एक टालिया. सॉरी अंकल प्लीज हमने लोन है अंकल. एक अलग सा एहसास देवड़ाएंगे. ક્યાંથી દેવડાएंगे? એમના પગ જો 10 નંબરના પગ છે એમના. હું ના ખાને 10 નંબરના પગ છે. એ 8 નંબર કીધું તું ને નંબર લાગી જશે. લાગી ગયો ને ભાઈ. હાય ભાઈ. બાય બાય ગો બાય બાય. બાય 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 બાય. હટને. છોડ ઓબા એટલે ડાબા. હા. એટલે અંકલ તમે કોઠિયાઓને લઈ ગયા અને આપણે અહીંયા જ રહી ગયા. હવે આપણું શું? હવે શું? ચલો પાછા આપણી જગ્યાએ ગોઠવાઈ જઈએ. કદાચ કોક આનાથી મોટા શેઠ આવીને આપણને લઈ જાય. Who knows? એ ભાઈ આ શું છે રે? એને ટીવી કહેવાય. जिंदगी एक હે सफर તો એમાં જે અંકલ આંટી છે એ બહાર જે અંકલ આંટી ફરે છે એમના કરતા કેમ નાના છે? એ ટીવી નાનું છે. એ ટીવી તો નાનું છે એમાં જે અંકલ આંટી છે કે નાના છે જો. બે યાર કઈ પણ બોલે છે યાર. एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना आप शायद मेरी चप्पल देख रहे हैं. બે આપણી વાત કરે છે. इसमें एक छेद भी है जो शायद आपको दिखाई नहीं दे रहा ક્યાં है. છે? એના ચપ્પલની વાત કરે છે. वैसे तुम हो क्या? कोई खास नहीं, एक मामूली आदमी हूँ. निराश होने की जरूरत नहीं है. बहुत ही जल्द अच्छे दिन आने वाले हैं. प्रधानमंत्री जी ने એ આ अच्छे दिन વાળી વાત આ અંકલ આપણને જ કહેતા હતા. જો કસ્ટમર આયા જલ્દી થઈ જઈએ. કેમ? અમને વેચાવતું હશે. સાવ મિડલ ક્લાસ માણસ છે. ચલ બેસી જા. અમને ના વેચાવાય. અરે જો એમણે આપણી તરફ માંગણી કરી. હા યાર. યાર લાગે છે હવે આપણને ટ્રાય કરશે. યાર કોઈ રોકો એમને. અરે અહીંયા ના આવશો. અરે નહીં. અરે નહીં 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 નહીં. અરે નહીં. અરે અંકલ અમે નથી અમે ઓલ સીઝન. યાર અમે જલ્દી તૂટી જઈશું. તમે જાઓ ને પ્લીઝ. અરે જાઓ. પછી ગયા યાર. વિજય એ ના એ જો ત્યાં ઊભા રહ્યા. બે યાર એ આ તો બિલ બનાવી રહ્યા છે. યાર રોકો કોઈ. આમને મારે નથી વેચાવું. અરે સાંભળ ઈશ્વરભાઈ નામ છે એમનું. મેં તો શું? અરે આટલું સરસ નામ છે ચાલ વેચી જઈએ. એ યાર તને કઈ ખબર ના પડે. આમાં મિડલ ક્લાસ માણસ જોડે કઈ જ મજા ના આવે યાર. મિડલ ક્લાસ તો શું થયું એ બી આપણને હરવા ફરવા લઈ જશે. યાર તું સાવ ડોબુ જ છે. તને ના ખબર પડે. ના મજા આવે હો કઈ. ગયા સો હો ગયા ટેન્શન નહીં લેવાનું. તું છે ને આજની તારીખ યાદ રાખજે 21 સપ્ટેમ્બર 2002. દર વર્ષે આપણે આ જ તારીખે આપણી સેલિંગ એનિવર્સરી ઉજવશું. બોલ ઉજવશું કે નહીં? નથી ઉજવવી મારે. અરે ઇટ્સ સેલિબ્રેશન ટાઈમ. चल ढोल बजा, Hey, hey. चल शंख उठा, चल ढोल बजा, चल गला खोलिए गाना गा. खुशियां मनाने वाले એ આ શું થયું રે? લાગે છે આપણને બોક્સમાં પેક કરી દીધા. લે આ ગए तेरे अच्छे दिन. ઓય ટેન્શન नको बता अच्छे दिन आएंगे.
જ છે. બે પણ અંધારામાંથી અજવાળામાં શું આયા? આખું જગત જ બદલાઈ ગયું. જગત નથી બદલાયું, જગ્યા બદલાઈ છે. ઈશ્વર કાકાના ઘરમાં છીએ આપણે. હે તો આપણે અહીંયા રહેવાનું? હોતું હશે. એ તો આપણે નવા છીએ ને એટલે આપણને અહીંયા રાખે. બાકી તો જોજે, કાલથી તો આમ બહાર જ પડ્યું રહેવાનું. એવું બે તે કોઈ અવાજ સાંભળ્યો? હા, કોક હસ્યું. બે અહીંયાથી અવાજ આવ્યો. હા, હે ઈશ્વર કાકા સાવ આવું હસતા હશે? હોતું હશે, કોક બીજું હશે. હે, આ તો વિચિત્ર ભૂજો કોણ હસતું છે? પૂછ અહીંયા. બે નથી. અરે તું હમણાં જ બોલ્યો પૂછ અહીંયા યાર. યાર, એ તો હું એમ જ બોલ્યો, બાકી ભૂત જેવું કઈ ના હોય. અમે ભૂત નથી, અમે વર્તમાન છીએ. મેં સમય હું, આઈ મીન હું ઘડિયાળ છું. ए जय माता जी उठे बोल मुझे सिटी और मैं इसका कुकर रे ढक्कर ए! वाले कुकर भाई गुजराती बोल गुजराती भाई मेरे से नहीं बोली जाती अपने को हिंदी ठीक है वो क्या है ना हम लोग मेड इन बिहार है आप लोग को हिंदी समझ आती है ना અરે પૂરા સમજ આતા અખબાર ને ફક્કડ ફાટા તમ તમાર બોલો. ए टाकरी की बात जय माता की અચ્છા, એટલે તમે બધા અમને ભૂત બનીને ડરાવી જતા હે? डरा नहीं रहे थे हम तो मजे ले रहे थे એક્ચ્યુઅલી ઈશ્વર કાકા આ ઘરમાં જે પણ કોઈ નવા મેમ્બરને લાવે ને એની સાથે અમે આવી થોડી ઘણી ગમત કરી લેતા હોઈએ છીએ. ઓ હેલો, આને ગમત નહીં રેગિંગ કહેવાય અને આના ઉપર પ્રતિબંધ છે. પણ ઈશ્વર કાકાના ઘરમાં હસવા અને મજાથી રહેવા પર કોઈ પ્રતિબંધ નથી. ईश्वर काका के घर में बस एक ही नियम है सब ठीक से अपना काम करें और हंसी खुशी सब साथ रहे અને તમને કંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો સહેજ પણ ગભરાવાનું નહીં. ઈશ્વર કાકા હંમેશા આપણી મદદ કરશે. જેમ કે વચમાં હું થોડી ઘણી કોન્શિયસ થઈ ગયેલી એટલે મારા કામની અંદર 5-10 મિનિટ આગળ પાછળ થવા માંડેલી. ઈશ્વર કાકાને જેવી ખબર પડી મને મારા ડોક્ટર પાસે લઈ ગયા અને મારો ઈલાજ કરાવ્યો. हाँ बाहर टाटियाનું પણ સરસ મજાનું રિપેરિંગ કરાવ્યું કાકાએ એ વાહ યાર, આ ઈશ્વર કાકા બધાનું કેટલું ધ્યાન રાખે છે નહીં? પણ એમાં તું કા ઘડી ઘડી ટાટિયો રાખસ મારી ઉપર જય માતાજી અચ્છા, તો મને એમ કહો, આ ઈશ્વર કાકા કરે છે શું હે? गुड क्वेश्चन यू आर अ गुड क्वेश्चन ઈશ્વર કાકા છે ને બહુ સારા શિક્ષક છે. પુસ્તકીય જ્ઞાનની સાથે આમ સારું અને સરળ જીવન કઈ રીતે જીવવું ને એ વાત ખાસ એમની પાસેથી શીખવા જેવી છે. એમની સૌથી સારી વાત તો એ છે કે એ બધાની કદર કરી જાણે છે, ક્યારેય કોઈનું અપમાન ના કરે. એટલે જ બધા એમને આટલું બધું માન આપે છે. માન જ આપતા એવું લાગે છે કે પૈસા આપતા એવું લાગતું બે નથી. આ તું શું બોલે છે હે? લે, સાચું તો બોલું છું. પણ એમનું ઘર તો જો, આ કેવું છે. કેવું છે? અરે, આમ સાવ સાદું અને સિમ્પલ છે. તો દુનિયામાં સૌથી અઘરું એ જ તો છે, સાદું અને સિમ્પલ. એ તમે ક્યાંની વાત ક્યાં લઈ જઈ રહ્યા છો? હું એ સિમ્પલની વાત નથી કરી રહ્યો. પણ તમારા સિમ્પલના મૂળમાં જઈએ ને તો તમે આ જ સિમ્પલની વાત કરો છો. એ કઈ રીતે આ સિમ્પલની વાત કરું છું હે? એ સિમ્પલ છે, આ સિમ્પલ છે. રાઈટ, પણ તમારા સિમ્પલને જો સહેજ સિમ્પલ રીતે વિચારીએ ને તો આ બંને એક જ સિમ્પલ છે. એ કઈ રીતે એક જ સિમ્પલ છે? જો હું તમને ફરીથી સિમ્પલ રીતે एक સમજાવું. सेकंड भाई ये समझाने के पहले ये समझाओ कि टोटल कितने सिंपल है हाँ 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 और जरा सिंपल तरह से समझाना क्यों टेबल भाई जय माताजी આ જોયું તે? એક કે એક નમૂના ભર્યા છે તારા ઈશ્વર કાકાના ઘરમાં. અરે આપણે બી એમાં જ આવી ગયા ને, હવેથી આપણા
માનતો હોઈશ, બાકી હું એમને માલિક નથી માનતો. તો જલ્દીથી માનવા માંડજે, બહુ ખુશી મળશે. બાકી ઈશ્વર કાકા જેવા સારા માલિક જલ્દી ક્યાંય નહીં મળે. હા હમણાં થોડા દિવસ પહેલા પાડોશમાં રહેતા પતિ પત્ની ઝઘડ્યા. પહેલાય બહુ ઝઘડ્યા છે, પણ આ વખતે તો ઘરની બહાર આવીને ઝઘડવા માંડ્યા. મેં જઈને જોયું તો આખી સોસાયટી બહાર હતી. વાત છેક હાથ ઉપાડવા સુધી પહોંચી ગઈ, એટલે મારાથી ના રહેવાયું. મેં જઈને પૂછ્યું, ભલા માણસો, થયું છે શું? કેમ આમ ઝઘડો છો? બંને એક સાથે એક શ્વાસે બરાડા પાડી પાડીને એકબીજાની ફરિયાદો કરવા લાગ્યા. બંને એક સાથે બોલતા હતા એટલે એકેયની વાત સંભળાઈ નહીં, પણ એટલું સમજાયું કે બંને એકબીજા માટે માન ગુમાવી બેઠા છે અને એકબીજાની સહેજે કદર નથી કરતા. દોસ્તો, આ કદર કરવી ખૂબ જ જરૂરી છે. લોકોની, વસ્તુઓની અને ખાસ કરીને સમયની. કારણ કે આપણને મળેલો સમય એ જ તો આપણું જીવન છે. અને આવું અમૂલ્ય જીવન કે જે પ્રેમ કરવા માટે પણ ખૂબ ઓછું પડે એમ છે, એને આમ ઝઘડ્યા કરવામાં, ખોટો ગુસ્સો કરવામાં કઈ રીતે વેડફી શકાય? દુનિયામાં લાખો લોકો એવા છે જે ભૂખને કારણે ઊંઘી નથી શકતા. પણ જાણો છો, કરોડો લોકો એવા છે જે ભરપેટ જમીને પણ આખી રાત આમ તેમ પડખા ફર્યા કરે છે. કારણ શું? કારણ બસ એટલું જ કે એમને લાગે છે કે એમની થવી જોઈએ એટલી કદર નથી થઈ રહી. બહુ નાની લાગે એવી વાત છે, નહીં? પણ દોસ્તો, આ નાની નાની વાતો જ છે કે જે આપણને ઊંઘવા નથી દેતી. વાહ યાર, આ ઈશ્વર દાદા કેટલી સરસ સરસ વાતો શીખવાડે છે, નહીં? બકવાસ. અને છે ને બકવાસ કહેવાય. યાર તું મને એક વાત કહે, તું કેમ આટલો ખડૂસ છે? હે મને ખડૂસ છે નો કહેજા. હું ખડૂસ. ચાલો દોસ્તો, હવે આપણે કાલે મળીશું. થેન્ક યુ સર. અચ્છા, કાલે સવારે વહેલા આવવાનું છે. યાદ છે ને બધાને? કાલે સ્કૂલ પિકનિક છે. હા સર. તો ક્યાં જવાનું છે? અક્ષરધામ મંદિર. શાંત. વધારે ખુશ થવાની જરૂર નથી. કેમ? મંદિર જ જવાનું છે. હા તો શું તો? મંદિરમાં ચપ્પલ નોટ એલાઉડ છે. એટલે કે ઈશ્વર કાકા અંદર ને આપણે ચપ્પલ બહાર. કેવી કમાલની વાત છે, નહીં? આ માણસ જાત આશીર્વાદ લેવા ભગવાનને પગે લાગે અને એ જ પગની સેવા કરવા વાળા ચપ્પલને મંદિરમાં નો એન્ટ્રી, પ્રવેશ નિષેધ है. बंदे की बात में दम है लेकिन थोड़ा कम है. चल હવે આપણે આ જ વાતને થોડી જુદી રીતે વિચારીએ. ઈશ્વર કાકા ભલે આપણને મંદિરમાં નથી લઈ જતા, પણ મંદિર સુધી તો લઈ જાય છે ને. નથી એની ફરિયાદ કરીએ, એના કરતા આપણી પાસે જે છે એની જ કદર કરીએ ને દોસ્ત. તમારા ચરણો ક્યાં છે? હે લે તું પહેલો એવો હોય છે ચપ્પલને પૂછે છે તમારા ચરણો ક્યાં? ડાયલોગ પે ડાયલોગ. ઈશ્વર કાકાનો રંગ ચડી રહ્યો છે તને. હા, તેમાં ખોટું શું છે? કોઈની સારી વસ્તુ સ્વીકારવામાં ખોટું શું છે? એ બધું છે ને બોલવામાં જ સારું લાગે, કરવા જાવ ને તો વાટ લાગે. અરે ભલે લાગતી વાટ, બકા આપણે એમાંય મોજ કરવાની, બોલ્યા કરે બધા. બોલ્યા મોટા, ભલે લાગતી વાત, આપણે એમાંય મોજ કરવાની, જલસા કરી.
મેં કીધું ને વાત નથી કરવી મારે. ભાઈ સોરી. ભાઈ સોરી. દૂર રે ને યાર. સારું બસ ચલ. હવે આગળથી તું મારી નકલ ઉતારીશ ને તો એમાં હું તારી પર હસવાને બદલે તારી સાથે ઝઘડો કરવાઈશ. તું કેમ આવું કરે છે હે? તને શું અધિકાર છે આવું કરવાનો? એ કઈ કે મારું હૈયું તોડી નાખ્યું તને ખબર છે? સૌ વાહિયાત હતું. બકવાસ. તું હસ્યો ને દોસ્ત. બસ આપણું કામ પતી ગયું યાર. તું ભલે ઈશ્વર કાકાની વાતો ઉપર સાવ ચોકડી મારી દીધું, પણ એક વાત વિચારવા જેવી તો ખરી નથી. ભલે આપણે કઈ નહીં ને સાવ ચપ્પલ છીએ, પણ છીએ તો ખરા ને. અત્યારે આપણે સમય સાથે ચાલી રહ્યા છીએ અને એક વખત એવું આવશે જ્યારે આપણે સાવ ખસાઈ જઈશું. તો એમાં જેટલું બી ચાલીએ એટલું પ્રેમથી ચાલીએ ને. કે ગુસ્સો નથી. તું જ કહેતો હતો ને, હા હરીશું ફરીશું જલસા કરીશું તો કરીએ ને યાર. क्या बोलता? इतना ही बोलता कि तेरी खिसक गई. Good answer. You are a good answer. ईश्वर काका. એ બાજુ ના જોઈશ હો. પણ કેમ? ઉટી લપ શું કરવાની? નથી કરી. હેલો બેટા. હેલો. હાય. કેમ છો? મજામાં. તમે? એકદમ મજામાં. અમે ઈશ્વર કાકાના જૂના ચપ્પલ છીએ. હા. ઓ અમે નવા છીએ. હજુ કાલે જ ઈશ્વર કાકા રિલીફ રોડ ઉપર નથી ટિકટોક ત્યાંથી અમને લાયા. રાતે એમના રૂમમાં હતા એટલે તમને મળી ના શક્યા. હા સવારે અમે તમને જતા જોયેલા. હા. ઓ પણ હવે તમને જતા નહોતા જ. હા બે એમની સાથે કે મારી રીતના વાત કરે છે. કારણ કે મારે એમની સાથે વાત જ નથી કરવી. અને તું શું કરવા લપડ લાગી ગયો હે? અરે હું કોઈ લપડ નથી લાગ્યો. મારે વાત કરવી છે તું મને પણ ના પાડે. એ હદ છે યાર. દરેક વસ્તુમાં તું જીત કરીશ. તું જે કરી રહ્યો છે ને એને આ તારી આર્ગ્યુમેન્ટ કરવાની ટેવ. હમણાં સવારે સમજાવું તને ભાન નથી પડતી. ચાલો મારી ભૂલ થઈ ગઈ. મેં તને માફ કર્યો. સાચે દૂર રે મારાથી. આખો વખત આને ચોટ ચોટ કરે છે. ચોટું છે તું ચોટું. જો હવે હું તને છેલ્લી વાર કહું છું, મને તારી બેકાર વાતો સાંભળવાનો કે સમજવાનો સહેજે રસ નથી. તારે દુનિયામાં જે કરવું એ કર. શું છે? કઈ ખાસ નહીં, બસ એક સાદો સવાલ પૂછવો. જો મને તમારા સવાલોમાં સહેજે રસ નથી. અને પણ જો આ સવાલ તારા વિશે હોય તો? મારા વિશે છે એમ? પૂછો. શું પૂછવું છે તમારે? હે પૂછો તો. એક વાત જાણવી. તને આનાથી અમારાથી કદાચ આ આખી દુનિયાથી અનેક ફરિયાદો છે. શું પ્રોબ્લેમ શું છે તને? ઓહો પ્રોબ્લેમ શું છે? અરે પ્રોબ્લેમ્સ કો પ્રોબ્લેમ્સ. યાર હું ક્યાંથી છું? હે હું ક્યાંથી છું? તો સેટેલાઇટ કે સીજી રોડ થી નહીં, રિલીફ રોડ થી. મારી બ્રાન્ડ કઈ તો રીબોક કે નાઇકી નહીં. ગુલશન નંબરે 10 કે 9 નહીં 8.5. અને ઓલી કેટેગરીની વાત કરીએ સાહેબ તો ફૂટવેરની સૌથી છેલ્લી કેટેગરી એક સાવ સામાન્ય ચપ્પલ છું. અને હા એમાંય મારે ઘસાવાનું કોના માટે? હે તો એક સાવ સાધારણ શિક્ષક ઈશ્વર કાકા માટે. અને કોની જોડે ઘસાવાનું? તો આ મૂરખ જોડે, જેને જિંદગીનું કઈ જ ભાન નથી. બસ આખો દિવસ ગાંડા કાઢવા છે ને બસ. અચ્છા, તો તારા પ્રમાણે જમણો કેવો હોવો જોઈએ? અરે સેજ તો પ્રેક્ટિકલ કે લોજિકલ હોવો જોઈએ કે નહીં? આ રંગબેરંગી દુનિયાથી અલગ જિંદગીની હાર્શ રિયાલિટીનું કંઈક તો આને ભાન હોવું જોઈએ કે નહીં? કેમ? એવી તો કેવી હાર્શ છે આ રિયાલિટી? ઓહો એટલે તમે આ સવાલ કરી રહ્યા છો એમ? આ
સાવ નંખાઈ ગયેલી હાલતમાં પહોંચ્યા તો એ સમજણ ના પડી નહીં. ચલો સરળ ભાષામાં તમને સમજાવી દઉં. આ ઈશ્વર કાકા છે ને તમને વાપરી નાખ્યા. આખી જિંદગી એમની સરસ સરસ વાતોમાં તમને ભોળવે રાખ્યા અને જેવી તમારી જરૂરિયાત પતી ગઈ ને તમારો હિસાબ કરી નાખ્યો. આ નાખી દીધા તમને ખુડામાં. બરાબર, એકદમ બરાબર. પણ પહેલા એ ખૂણામાં જ પડ્યા હતા. રિલીફ રોડની જગ્યાએ પાલડીમાં પડ્યા. પણ દીકરા તું મને એક વાતનો જવાબ આપ કે એ જ ખૂણામાંથી બહાર નીકાળીને દુનિયા તો ઈશ્વર કાકાએ જ બતાવીને, અને જો ખૂણામાંથી જ ઉપાડનાર ખૂણામાં નાખી દે તેમાં આટલું ખોટું શું લગાડવાનું? અને જરૂરિયાતની વાત કરીએ ને તો આપણને ઈશ્વર કાકાની જરૂર હોય છે, એમને આપણી નહીં. ચલ દીકરા, આ વાતને એકદમ સાદી રીતે સમજ. ધાર કે આપણે ચપ્પલો છીએ જ નહીં. આજે આખી દુનિયા છે ને એમાં આપણું ક્યાંય અસ્તિત્વ જ નથી. તો પણ ઈશ્વર કાકા તો ચાલી જ શકવાના, અને એ પણ એમની ઈચ્છા પ્રમાણે. અને પેલું શું કહ્યું તું તે? હિસાબ કરી નાખ્યો એમ? અરે દીકરા, આપણે ચપ્પલો છીએ ને આત્મા વગરના શરીર જેવા હોય. જેમ એક શરીરને ચાલવા આત્મા જોઈએ ને એમ જ એક ચપ્પલને ચાલવા એક ઈશ્વર કાકા તો જોઈએ. એટલે હિસાબ સમજીએ ને તો હિસાબ તો એવો થાય છે કે ઈશ્વર કાકા એટલે આપણી આત્મા. સમજણ પડી? હા, બેસ. એક સરસ મજાની વાત કરું. એક સમયે અમે ત્યાં હતા. જગ્યા અને પરિસ્થિતિ બંનેની વાત કરું છું. અમે બંને બિલકુલ તમારા લોકો જેવા. કોઈ દિવસ ઝઘડો કરે રાખતા, અને એમાં તો પાછું બિલકુલ તારા જેવો જ આમ પ્રેક્ટિકલ. અચાનક એક રાત્રે કૂતરું આવ્યું ને મને ઉપાડી ગયું. તારી ગલીઓમાંથી થઈને કોણ જાણે ને મને ક્યાં મૂકી દીધું. એ આખી રાત હું અજાણી જગ્યાએ એકલો પડ્યો. ને એકલો પડ્યો ને ત્યારે મને ભાન થયું કે અમારા બંનેનું સાથે આવવું ને એ જ અમારું હોવું છે. બાકી આ કે હું સાવ નક્કામાં છું દીકરા. અને તને સાચું કહું ને તો એ એક જ રાતમાં મને સમજાઈ ગયું કે આમ અચાનક થી આવી જતો અંત એટલો ભયાનક હોય છે. અને એ તો સારું થયું ઈશ્વર કાકાને સવારે વહેલા ઉઠવાની ટેવ. એટલી જેવી એમને ખબર પડી આ ભાઈ ગાયબ, તરત આને શોધવા નીકળી પડ્યા અને આ તરત મળી ગયો. હા, એ દિવસથી ઝઘડવાનું બિલકુલ બંધ કરી દીધું. ક્યારેક ક્યારેક ઝઘડી લઈએ, જસ્ટ ફોર અ ચેન્જ, યુ નો. છેલ્લે ક્યારે ઝઘડ્યા હતા આપણે? હા, છેલ્લે? હા, શાહરુખ વાળી દેવદાસ જોવા લઈ ગયા હતા ઈશ્વર કાકા, ત્યારે નહીં? અરે એ દિવસ તો તું યાદ જ ના દેવડાઈશો. સાવ બોગસ પિક્ચર હતું. મસ્ત પિક્ચર હતું એ તો. અરે શું ધૂળ મસ્ત હતું. કઈ પણ સ્ટોરી હતી. શાહરુખ પ્રેમમાં નિષ્ફળ જાય એટલે દારૂડિયો બની જાય અને પારો પારો કરતા કરતા પતી જાય. તને ખબર ના પડે, કવિ એમાં પ્રેમની વાત કરી છે. તને જાણે પ્રેમમાં બહુ ખબર પડે જ નહીં? હા તો પડે જ છે, સાવ તારા જેવું નહીં. હા નહીં, તે તો પ્રેમમાં પીએચડી કરી છે ને. એમાં પીએચડી કરવાની કોઈ જરૂર નથી, એમ બી ખબર પડે. તું ખોટી વાતનો મારી જોડે ઝઘડો ના કરી.
કહું છું. હા ઇટ્સ ઓકે. હું આગળથી ધ્યાન રાખીશ. હું તને ચોટવા બી નહીં આવું અને હું મસ્તી બી ઓછી કરી દઈશ. ઓહ, એટલે તું હવે મસ્તી નહીં કરે એમ? ના નહીં કરું. તું મારી જોડે મજાક બી નહીં કરે એમ? ના. તું આવું કેમ કરે છે હે? તને શું અધિકાર છે આવું કરવાનો? નિર્દય, તે મારું હૈયું તોડી નાખ્યું. બકવાસ હતું નહીં? અરે મસ્ત નતું યાર. ઘસાઈ ગયા છે. એ બકા, એ ચપ્પલ જ શું જે ઘસાયા ના હોય? ને હા, સોલ નહીં, સોલ જોવાનું રાખો, સોલ. સમજણ પડી? અરે ચાલ તું પોતાની આત્માનું લોહી વહેતું જોયું. તમારો આત્મા મરી ગયો. ના, મારી આત્માનું ખૂન થઈ ગયું. કદાચ આપણે બંને ખોટા છીએ. આત્મા આપણો નથી
છે જે આ ગોળીઓ ચલાવનારની આત્માનું ખૂન કરી નાખે છે. સારું જબરું થયું નહીં ડાબા. મંદિરમાં ઘૂસીને ઈશ્વર કાકાને જ પતાઈ દીધા. ત્યારે સાલો સમય જ સાવ ઊંધો છે. આત્મા મરી જાય છે એ ખોખલું શરીર ઢસડાયા કરે છે. સારું છે નહીં. આપણે ચપ્પલ છીએ.